યાદ કરા કર. તારા રામને કોણ તને બસાવવા આવે? હા દુષ્ટ બસાવશે, મારા સ્વામી જ મને બસાવશે. જંગલમાં આવી અને ઝૂંપડી બનાવી. કેમ? એ દુષ્ટ, મારી માતાનું હરણ કરી દો ને. તું કોણ છો? લંકેશનો રસ્તો રોકનાર. પેલા તો તું કોણ છો કે અરે. ત્રણ લોકની અંદર લંકેશના રસ્તામાં આવનાર કોઈ છે નહીં? અરે, હું જટાયા નામનો પક્ષી છું અને રામનો દૂત છું. તો જટાયા નામનો પક્ષી હોય તો જા અને જંગલમાં વિહાર કર. મારા રસ્તામાં શા માટે આવ્યો? અરે દુષ્ટ, જ્યાં સુધી મારામાં પ્રાણ છે ત્યાં સુધી તું માતાને નહીં લઈ શકે, સમજો? તો તારામાં પ્રાણ કાઢી નાખ અને જતો રહે અહીંથી. તો તૈયાર થઈ જા. અરે ખોટો ખોટો શા માટે તારો જીવ ગુમાવવા તૈયાર થયો છે? તું જાણે છે કે દેવ દાનવ કે માનવ કોઈ લંકેશના રસ્તામાં આવી ન શકે, અને આવે એ જીવી ના શકે. માટે જતો રે અને ખોટો તારા પ્રાણની આહુતિ આપવા માટે શા માટે તૈયાર થાશો? અરે, જ્યાં સુધી પક્ષીને આમાં પ્રાણ હોય ત્યાં સુધી એક અબલાનો સ્ત્રીનું હરણ થતું હોય અને પક્ષી રક્ષા ન કરે એવું બને જ નહીં. મને એમ કે તારો જીવ બચતો હોય તો મારે ખોટું તારી સાથે લડાઈ નથી કરવી, પણ તારે પણ મરવું જ લાગે છે તો તું પણ તૈયાર થઈ જા મરવા માટે. તારે મરવું જ છે તો પછી શું? આ પક્ષી કોઈ સામાન્ય પક્ષી નથી. મને લાગે છે કે અતિ બળવાન છે, કારણ કે લંકેશની સામે હાર ન માને અને લંકેશની સામે ઝૂકે નહીં. આ કોઈ મહાશક્તિશાળી પક્ષી છે. તો પણ આપણી પાસે પણ ઘણા હથિયારો છે. બળથી ન માને તો કળથી, કૂટનીતિથી એને મનાવવાની શક્તિ પણ આપણી પાસે છે. તો સાલ મારી કૂટનીતિનો ઉપયોગ કરું. હે પક્ષી, બોલ, તારું મોત શેમાં છે? મારું મોત છે જ નહીં. મોત તો ખાલી લંકેશનું જ નથી, આ સૃષ્ટિ ઉપર બાકી દરેકે દરેક જીવનો નાશ છે અને મૃત્યુ છે. માટે સાચું કહે, તારું મૃત્યુ શેમાં છે? અરે, તારા જેવો પાપી ને અધર્મી હોય એનો નાશ હોય, અમારો નહીં. અરે સત્ય કહે, સત્ય નો કહે તો તને તારા ઈષ્ટ દેવના સોગંદ. બોલ, તારું મોત શેમાં છે? અરે પ્રભુના સોગંદ દીધા. હવે મારે આ દુષ્ટને કહેવું પડશે કે મારું મોત શેમાં છે. અરે, મારું મોત મારી પાંખોમાં હોય છે. તો પછી તારી પાંખો કપાવી અને મરવા માટે તૈયાર થા, કારણ કે હવે તને આ લંકેશથી ખુદ તારો ઈષ્ટ દેવ પણ નહીં બસાવી શકે. તૈયાર થા. લંકેશને આડો ફેર્યો. લંકેશના કાર્યમાં
વિઘ્ન નાખ્યું. પરિણામ શું આવ્યું? મોત. મોત. જે કોઈ લંકેશના રસ્તામાં આવશે એને આજ હાલત થશે. ક્યારે કોઈએ હિંમત ન કરવી. ર ર ર તપસ્વીઓએ મારા જંગલની અંદર ઝૂંપડી બાંધી, મારી બેન નાક કાન કાપ્યા. અને મને પડકાર ખેંચ્યો. વનરા વનમાં ઝૂંપડી બાંધી. વનરાતે વનમાં એરાને મટુલી બનાવી રે ત્યાં તો લખરે વનરા વનની અંદર ઝૂંપડી બનાવી. વનરાત વનમાં સામે મઠીયા બનાવી રે ત્યાં તો લખરે સાધુડા નવે રાજા
હા મામા મારીશ ગયા એનો પણ ઘણો સમય થઈ ગયો છે. હવે જેમ બને તેમ પેલા બંને તપસ્વીઓ પાછા આવે એ પેલા આ જાનકીને લંકાની અંદર પહોંચાડી દઉં છું, પછી જોઉં છું કે કેવો તારો રામ. અરે હા દોસ્ત, આવશે જરૂર આવશે. આવશે જરૂર આવશે આવશે તો આવશે જરૂર, પણ પાછો નહીં જાય. બસાવો બસાવો. મિત્ર હનુમાન, કોઈ દુષ્ટ કોઈ અબળા સ્ત્રીને આકાશ માર્ગે અપહરણ કરી અને લઈ ગયો એવું લાગે છે, અને તે સ્ત્રીએ આપણને જોઈ અને કશુંક વસ્તુનો આપણી પાસે ઘા કર્યો છે, તો તે વસ્તુ આપ શોધી લાવો. બહુ સારો મિત્ર સુગ્રીવ. હા મિત્ર હનુમાન, આ પોટલી છે એ આપ સાચવીને આપની પાસે જ રાખો. જો કોઈ શોધખોળ કરતા કરતા આપની પાસે આવશે તો હું આપની પાસે આ પોટલી મગાવી. ચાલો અત્યારે.